મારું નામ નિલેશ છે. હું સહેરાથી આવું છું. મારા ગામમાં એક ફરજી ડૉક્ટર કરીને રહે છે, જે સુબિત બિસ્વાસ કરીને નામ છે. અમે કેટલા દિવસથી એની રજૂઆત કરી છે કે એ ડૉક્ટર અહીં આગળ, એની પાસે કોઈ ડિગ્રી નથી, કશું જ નથી, પણ તો બી એ કેટલા સમયથી ચાલ્યા કરે છે. જેમ કે સરપંચનો ફૂલ સપોર્ટ હોય એવું લાગે છે, કેમ કે સરપંચના ઘરમાં જ રહે છે. તો અમારી એટલી જ રજૂઆત છે કે બિન એની પાસે ના તો કોઈ ડોક્યુમેન્ટ છે, કશું જ નહીં, તો એ અહીં રહેવો ના જોઈએ. જેથી અમારા ગામમાં જે બી કશું થતું હોય, કાલ ઉઠીને કશું થઈ ગયું છોકરાને, એની જવાબદારી કોણ લે? એના માટે અમે ઘણી બધી રજૂઆત કરી છે. આરોગ્યમાં બી રજૂઆત કરી છે, સરપંચશ્રીને પણ કીધું છે, પણ તોય સુધી અત્યાર સુધી કંઈ થયું જ નહીં. એટલે સીધા અમે BN ન્યૂઝમાં આવ્યા અને અમે એની સાહેબ સાથે વાત કરી, તો અમને કંઈ યા તો અમને અહીંયાથી ડૉક્ટર બહાર નીકળવો જોઈએ, કંઈ બી રસ્તો મળવો જોઈએ. બસ અમારે તો આટલી જ આશા રાખીએ છીએ કે અમારા ગામમાં કંઈ ખરાબ ના થાય, ડૉક્ટર થકી કંઈ ખરાબ ના થતું અટકી જાય. બસ ગામના હિત માટે છે કે અમે સરપંચને બી વાત કરી જ છે, એવું નહીં કે નહીં કરી, પણ કંઈ રસ્તો નહીં મળતો. અને પાસે ના તો ભાડા કરાર છે, કશું જ નહીં, તો બી એ લોકો અહીં કેટલા 3 વર્ષથી છેલ્લા રહે છે, ના કશું હોવા છતાં, ના તેના કોઈ પણ ડોક્યુમેન્ટ નથી, છતાં બી એ લોકો અહીંયાથી 3 વર્ષથી રહે છે. એની પર કોઈ એક્શન નહીં થતી, કંઈ જ નહીં. તો આગળ કોઈ રસ્તો મળે